નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભર ઉનાળો ચાલી રહ્યો છે ને તેમાં પણ જો તાપમાનની વાત કરવામાં આવે તો તાપમાન પણ દિવસે ને દિવસે વધારે બની રહ્યું છે. હીટવેવની આગાહી છે. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં યલો એલર્ટ છે તે જારી કરી દેવામાં આવ્યું છે. તાપમાન પણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે જે ગરમીમાં અને એમાં જો પાણીની અસુવિધા હોય તો કેટલી તંગી થાય તેવું જ કંઈક વડોદરા શહેરના નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં શહેરના તુલસીવાડી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ છે. તેઓ દ્વારા જે હલ્લાબોલ કરવામાં આવ્યો છે, વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ તેઓના પ્રશ્નોનો નિકાલ નથી કરવામાં આવતો. તેના કારણે જે રહીશો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે. માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે. તેમજ આમ આદમી પાર્ટીએ સ્થાનિકો સાથે રહીને આ વિરોધ કર્યો છે. તેઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ જે પ્રશ્નનો નિકાલ ન આવતા તેમના દ્વારા જે આ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે. પાણીની સમસ્યાથી જે નાગરિકો છે તે ત્રસ્ત છે. ત્યારે સ્થાનિકો તેમજ આમ આદમી પાર્ટી તંત્ર દ્વારા જે તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે ને વહેલીમાં વહેલી તકે જે આ સમસ્યા છે તેનું નિવારણ લાવવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. અને જો નિવારણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આજે તુલસીવાડી મંદિર પાસે અશોકનગર, ખાજા ગરીબ નવાજ એપાર્ટમેન્ટ આ બધા એપાર્ટમેન્ટમાં પાછલા 3 થી 4 વર્ષથી પાણીની સમસ્યા છે. આ લોકોને વારવાર રજૂઆત કરી છે. ગયા વખતે અમે કોર્પોરેટરના ફોટા ઉપર હાર પહેરાવીને વિરોધ કર્યો હતો તો પણ અહીંની આ જાડી ચામડીના કોર્પોરેટરો, અહીંની જાડી ચામડીના અધિકારીઓ 4 દિવસ પહેલાં અધિકારીને હું મૌખિક રજૂઆત કરીને આવ્યો. એમણે કીધું કે હું તમારા સ્થળની મુલાકાત કરીશ અને તેમને એનો રસ્તો કરાવી આપીશ. પણ હજુ સુધી આ લોકો અહીંયા એક પણ અધિકારી ઝાંકવા સુધી પણ નથી આવ્યો. આજે માટલા ફોડીને અમે લોકો વિરોધ પ્રદર્શન કર્યું છે. અમે અહીંથી પાણીની ટાંકી પર જઈશું અને ત્યાં જઈને તાળાબંધી પણ કરી શકીશું. તુલસીવાડી વિસ્તારની વાત કરવામાં આવે તો તુલસીવાડીનો અશોકનગરનો વિસ્તાર છે અને તેની અંદર તમે જુઓ તો મોટે ભાગના લોકો પાણી માટે વલખા મારે છે છેલ્લા 4 વર્ષથી. એક બાજુ આપણે સ્માર્ટ સિટીને સ્માર્ટ ડિજિટલ મીટરોની વાતો કરીએ છીએ. પાણીના પણ ડિજિટલ મીટર જ્યારે આવવાના હતા 24/7ની વાતો કરી, પરંતુ આપણે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું એક આજવા સરોવર છે અને પ્રતાપનગર સરોવર જે હતું એને પણ આ લોકો જાળવી નથી શક્યા. એટલે માત્ર ને માત્ર તમે જોઈ શકો છો કે ખાલી કાગળો પર નળ સે જલની યોજનાઓ કરી છે. માનનીય પ્રધાનમંત્રીએ કીધું હતું કે દરેકના ઘરે પાણી આવશે, પરંતુ તમે જુઓ કે આ પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે અમારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે તાત્કાલિક અસરથી આનું નિરાકરણ કરવામાં આવે. જો નહીં મળે તો આવતા દિવસોની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવાની અમને ફરજ પડશે. તુલસીવાડી અશોકનગર ખાજા એપાર્ટમેન્ટ 15 દિવસથી પાણી આવતું નથી. અમે પાણીથી બહુ હેરાન થઈ ગયા છે. કારું પાણી આવે છે. હા, ભર ઉનાળે તકલીફ. અમે માટલા ફોડીને એટલે બતાવીએ છીએ કે અમને વિરોધ કરે, અમારે પાણી જોઈએ. બસ અમને બુસ્ટરની તકલીફ, અમને બુસ્ટર લગાવી આલો. બસ હરિવાસમાં બુસ્ટર છે, અમને અહીંયા ઉપર બુસ્ટર લગાવવાની તકલીફ બહુ છે. બુસ્ટર લગાવી આલો. બધા જ બહારથી પાણી લાવીએ છીએ. કેટલું પાણી બહારથી લાવીએ? અમારા આ જ પાણીથી. અમારે તો કોમનનું પાણી ખારું અમે નહીં વાપરતા. અમારે મીઠું જ પાણી જોઈએ છે. બસ બીજું કંઈ નહીં. સવાનાબેન, ખાજા એપાર્ટમેન્ટ. પાણીની સમસ્યા છે. કેટલા 15 દિવસ થઈ ગયા. પાણી એટલું ગંદુ કાળું પાણી, ગટરનું પાણી આવે છે. પાણી ભરીએ કેવી રીતના ભરીએ? પીવાનું પાણી અમે કેટલા પીએ? અંદર કચરો પણ એટલો જ આવે છે. કાળું પાણી આવે છે એકદમ. હે, બહુ જ તકલીફ છે. અમે કેટલું સહન કરીએ ને? પાણી બીજાના ત્યાં ભરવા જઈએ તો અમને કોઈ ભરવા પણ નથી દેતું. કે તમારા અંદર એપાર્ટમેન્ટના લાઈન છે, તમે પાણી કઈ નહીં ભરતા, તમે તો બીજાના ઘેરે પાણી ભરવા આવો છો તમે. અમને બુસ્ટર લગાવી આપો. બસ અમને કોઈ સમસ્યા નથી. અમને પાણી મળવું જોઈએ. અમારે પાણીનો વિરોધ છે ને ગટર પણ અમારી ગટર પાણીનું. બસ રૂક્ષાના